આખા ગુજરાતમાં ચારે તરફ તમામ વર્ગ અને વિસ્તારના લોકો આ ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત છે, હેરાન પરેશાન છે અને લોકોની જે તકલીફ છે, જે પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે એને વાચા આપવા માટે આ જનાક્રોશ સભાઓની શરૂઆત કરવામાં આવી છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આ સભાઓ થઈ રહી છે। સાથે સાથે ખેડૂતો પર જે કુદરતી આફત આવી ને સરકાર નિષ્ઠુર બની ને 50,000 રૂપિયાના નુકસાન સામે ફક્ત 3,500 રૂપિયા આપી અને ખેડૂતોની મશ્કરી કરી રહી છે। ખેડૂતો એક તરફ આત્મહત્યા કરી રહ્યા છે અને સરકાર મોગા મોઢે આ તમાશો જોઈ રહી છે। એવા સમયમાં ખેડૂતોના આક્રોશને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા કિસાન આક્રોશ યાત્રાની પણ શરૂઆત કરવામાં આવી છે। આજે અમારા સંગઠન પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ, અમારા વરિષ્ઠ આગેવાનો ભાઈ ઇન્દ્રવિજયસિંહભાઈ, પંકજભાઈ પટેલ, તમામ આગેવાનો આજે જામનગર અને દ્વારકા જિલ્લામાં કિસાન આક્રોશ યાત્રામાં જોડાવાના છીએ અને સાથે સાથે જામનગર શહેરના આગેવાનો કાર્યકરો સાથે જે સંવાદ કર્યો, જે જનાક્રોશ સભામાં ભાગ લીધો કે જામનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ પ્રજા જે ટેક્સ આપે છે એ ટેક્સના પ્રમાણમાં પ્રજાને જે સુવિધાઓ મળવી જોઈએ નથી થતી। મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, શિક્ષણ મોંઘું થયું, શિક્ષણનું વેપારીકરણ થયું અને મોંઘું શિક્ષણ લીધા પછી અહીંના યુવાનોને રોજગાર નથી મળી રહ્યો। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, બુટલેગરો બેફામ થયા છે, મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે। એટલે નાનો વેપારી હોય, યુવાન હોય, મહિલા હોય, ખેડૂત હોય કે સમાજના તમામ વર્ગના લોકો આજે આ સરકારથી ત્રસ્ત છે। એવા સમયમાં પ્રજાના આક્રોશને વાચા આપવા માટેના કાર્યક્રમો લઈને અમે આગળ વધીએ છીએ। આવનારા દિવસોમાં સડકથી લઈને સંસદ સુધી આ પ્રજાના મુદ્દા માટે લડીશું। ગુજરાતના ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ થાય, ગુજરાતમાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય, ગુજરાતના લોકોને એનો હક અધિકાર મળે, એ લડાઈ લડવાના સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ। ચોક્કસ પરિવાર છે એટલે પરિવારમાં નાના મોટા પ્રશ્નો હોય અને વખતો વખતે પ્રશ્નો આવતા પણ હોય ને ચર્ચા વિચારણાના અંતે એ પ્રશ્નોનું સુખદ સમાધાન પણ થતું હોય। અમારા પરિવારમાં પણ નાનું મોટું એવી કંઈ પણ રજૂઆત ફરિયાદ આવશે તો ચોક્કસ એનો અમે બેસીને નિવારણ લાવીશું। આજે જે જન આક્રોશ રેલી જે સોમનાથથી દ્વારકા નીકળી છે, જે જામનગર આવી, ત્યાં ખેડૂતોને પ્રદેશ પ્રમુખને એક રજૂઆત કરવાની હતી કે હાલ જામનગરમાં જે કાલાવડ અને લાલપુર તાલુકામાં ઓપેરા કંપની તેમજ અન્ય પવનચક્કી કંપનીઓ દ્વારા ખેડૂતના ખેતરમાં ગેરકાયદેસર દાદાગીરીથી જે કામો કરવામાં આવે તેના વિરુદ્ધમાં કાનૂની મદદ માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને ખેડૂતો રજૂઆત કરવા આવ્યા હતા, તો અમે એની સાથે હતા અને ટૂંક સમયમાં આની પહેલાં પણ અમે આ બાબતે રજૂઆત અહીંયા સ્થાનિક લેવલે કરેલી હતી અને ક્યાંક ને ક્યાંક અમુક એવા ખેડૂતોને ખોટા મેસેજ જતા હતા કે આમાં વિપક્ષના પણ નેતાઓ કંપની સંકળાયેલા છે, પણ એ જ બાબતમાં અત્યારે પ્રદેશ પ્રમુખે ચોખવટ કરી છે પણ એવા કોઈ પણ તત્વોને સાખી લેવામાં નહીં આવે એવું ક્યાંય પણ જણાશે તો એને પાર્ટીમાંથી દૂર કરવામાં આવશે અને કોંગ્રેસ પાર્ટી ક્યારેય આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન નહીં આપે અને ખેડૂતોના હક માટે લડતી રહે। અને આપના માધ્યમથી ઓપેરા કંપનીને પણ ચેતવણી આપું છું, જેટલી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી કંપનીઓને કે તમે દાદાગીરી કરીને ખેડૂતના ખેતરમાં પ્રવેશશો કે એને હેરાન કરશો, તમે એના માટેની લડાઈ લડશો। માની લ્યો કદાચ પણ તમે એક બે રાજકીય આગેવાનોને ફોડી લીધા હોય કે એને કોઈ બી રીતે તમારી ભેગા લઈ લીધા હોય તો આખી કોંગ્રેસ તમારી ભેગી નથી, કોંગ્રેસનો વિરોધ રહેશે। અત્યારે જ્યાં ઘણી જગ્યાએ તો એવી પણ વાત મળેલી છે કે ઓપેરા કંપની પક્ષ વિપક્ષમાં પોતાના ઉમેદવારો ઊભા કરવાની પણ કોશિશ કરી રહી છે ગ્રામ્ય વિસ્તાર, પણ અમે એ વસ્તુ સફળ થવા નહીં દેવામાં આવી અને પ્રદેશ પ્રમુખે ફૂલ આશ્વાસન આપ્યું છે ટૂંક સમયમાં નિરીક્ષકો આવશે, બધાની સાંભળશે, વાચા આપશે, કાર્યકરોની જે વેદના હતી એ પણ બધી માન્ય રાખ્યું છે, એને પણ આશ્વાસન આપ્યું છે। હા, એવા એ રજૂઆત પણ અમે કરેલી છે અને એમાંય પણ પ્રદેશ પ્રમુખે અમને કીધું કે આ બાબતે 100% અમે કાર્યવાહીને પગલાં લેશું।